મોમાં લે તને કપડે ખબર પડે ને ખોટો બોલ કરે. મારે જે પસંદ હોય એ મૂલ્યું તારે કે વસમાં બોલવાનું આવે છે. એમાં ને એમાં પેલો દુકાન વાળો કેટલા પૈસા વધારે લઈ જો કે આ નહીં લેવું, પછી દુકાન ની બહાર કાઢી નાખ્યા કે આપણે નહીં લેવું જતા રહો એમ કરીને જે ભાવ ઓછો લે. ભાવ કરતા નહીં આવડતું ભાવ. એટલે નહીં આવડતું કોઈ ને હું કરું કે ભણા તને ગમે બોલે વાત સાચી, પણ પૈસા તો અમારા તું મૂકે મોકલે થોડું ચાલે વાત કરે. એ તો બધી સાચી વાત. પેલા ગગા ઈચ્છા ના કરાય હો. પણ એ તો કાપતે જ ના આવડતું એમ તો. એટલે ખદરે મરી ના કરાય એટલે એમ તો. એટલે પેલી ગાડી નતા કરી કેતા તમે ઘરે કે ગગા ઈચ્છા લાવોગી. પણ એ ભોણા મુદન કઈ દાડ કેતો તો તારા મમ્મા દોઢું બોલી છે, દુકાન દોઢું બોલ્યા છે ને એટલે દુકાન મેં ગાડ્યા ના ગાડો દુકાન ખબર હે. સામી પણ શું કરવા ચા પીવા જતા રહે તરી દોઢું બોલે તો તમારે આવું તો કે ભાવ કરો કરે. એમ તો મારે ચા પીધા વગર ની સાથે જવું જ પડશે. પણ રખડેલ નો એવડું નહીં પડ્યું યાર વાત. તમે ઈ તો સર પડી તો ડોગ નહીં બોલતા પણ ચા તો પીવી પડે એટલે તમે યાર લઈ જો તો પણ દુકાનમાં તો બેહવું પડે કે પછી અમે ખવડાવવાનું તો હતું જ. શું લે નાસ્તો નતો કરાયો પેલે જ્યુસ પાયો છે ને. ઉરબા તમાર ડોશી બાર જોઈ રીક્ષો આટા ઉતાળા હેડો તમે. ના ના મોડું થાય ભૂખ લાગી વગી. તો હળગાડો થોડા. આપણે ઘરે બનાવો ખાવા હેડો એવું છે. હવે ખાવા તો નહીં ખાવું ઘરે હેડો પર હવે શું હોય ના એમ છેડી તો ના ના જમવાનું બનાવવો પડે. તમે ખાવાનું તમને ખબર હે ને આગેવાન ઘરવા જાવ તો જમણવાર આપણે ઘેર રાખે ખબર હે ને. આગેવાન હેડો આગેવાન ઘેર આવી જાય બધું ભણો આગેવાન ના ઘેર ની વાત સાચી વાત. પણ આગેવાન હેડો કોઈક જમવાનું બનાવે મજા આવી જાય ખાવાની. જમવાનું વડે શું બનાવશો કો પેલા પેલા કોક પથરો નેટ બેટ તો અમે પથરશો. તું જા ઘરમાં બેસી તો અમે બધા કામ કરી દેવા માટે. સારું તો તમે હે ને હું ઊંઘું તો થોડી વાર થાચો થોડો વલગાર વળશે ને તમે ફરવા જાવ દાજી ગમો ના જવાય લે. તમને શું ખબર પડે ફરવા જાવ ના જવાય. હું મારા પેલા દોસ્તારને થોડા બોલાવા ના લગન માં એટલે ફોન બંધ કરી દઉં. બેસિંગ કરતો એવું હો. આગેવાન તમને ખબર પડે જ ન પડતી. વર કેવા આવ્યો ના મેલો આવ્યો તમને. આગેવાન હા મુકેશભાઈ તમારા ઘરે જેમ ના આયા. એ તો પણ એને કોક કોમ હતું કે પેલા બાહો જવાનું હતું કે એટલે મને ભેળા કહેતા હતા કે હું બાહો જવાનું એટલે નહીં આવું મોડું થાય એટલે એવું છે ને. હું કહું તમારા આગેવાન કશું નહીં તમને લેવા દેવા થાય છે. અલા બધું જાતું ને બધું લાવ હડો ગોદરા પેલા આપણે લાવો ને ગોદરા ને નેટ ને બધું પથરો અને ઓ બેહો આપણે જમવાનું બધું બનાવો. આગેવાન તમે ઓય ચમ બોલાય ઓય મને ઓ મોતુભાઈ શું બોલાય તે ચલ્લા બોલાવે પડી. આપણે તો પોણો આપણે થાય આપણે બધું ખોઈને શું ખવડાવે ખોડો હમણાં. ગોરબા હમણાં છે કોણ આલ્યા છે નકા તો પડતું મી હેડા પર આવું નાવું કરશો તમે લે. મારે અમારે શું જતો રે આવું ના કહેવાય. ઈ તો બોલતે નથી આવડતું એટલે તમે ગાડી કરું ન કરો. એટલે પણ અમે તો યાર અમારો ભણો સમજો છે. અમારો ભણો નહીં એટલે તમારો ભણો અમારો ભણો અમે ઈ તો હાસી વાત પણ એમ તો ઠેરથી બોલતે ના આવડતું. મારો ભાઈ છે પણ મને હવે શું કહું એને તો આજે તમારા મોઢે મે આવે છે ભણા લગન છે એટલે તમે સમજો ભણામાં નહીં તો તમારે ભણાને રાખવું પડે. પણ તમારે છે એને કરી ખાવ મારા કરી પેલું રોધું હોય કે તો કોકી બોલ ના નાખ. પછી તમે ઋષિ ને બોલાવો રાખજો ખબર પડે લાગી પકડો બધા. આ જો મોતુબા કોકના ઘેર તો ખાવ છે ને વળી પાટ એટલો કરે ઘરના છીએ ઘંટી સાડીને બાર ના આટો ખાવા આવી હોય એમને મારી ગાઢવા પડી મને એવું થાય. આ પેલું બંધ નાખો ને વેણો આ નાખું છે ને ગોદડા નાખજો ગોદડા ચીડા નાખવા દો. આપણે બેવા છે ગોમ ના છે લે બધા એ કોમ રાખો લે લા યાર ના રાખો રે ના ના કમ્પ્લીટ બે ત્રણ બધા હા બધા બેહજો. આગેવાન આ શું બેઠા આપણે જમવાનું મળી નાખો બે જણા. જમવાનું તો હાસી વાત છે પણ જમવાનું બનાવવું છે શું ઈ તો કો ઓ પેલા બધા બેહો છે પેલા બધા બેહો બેહો ખરા પછી વાત કરો જમવાનું તો બે હા બે આગળ જમવાનું શું કરો ખબર હે જમવાનું ઉપર મારવા તો અરે આપણે કુટુંબમાં શેટા થયું એટલે ઈ મોહત ભાગે ને ઈ આપણે બનાવવું છે. બોલો મોહત ભાઈ શું ખાવા તમે? હું તો શું કહું શું કરું પનીર બનાવો પનીર પૂરો પનીર નો વિચાર છે પણ પનીર હું શું કહું પનીર રેવાડ આપણે ને બટાકાની સબ્જી બની નાખો અને પૂરી બની નાખો. ચાલશે આગળ અહીં તો ચાલશે પણ તમારે પનીર જ ખાવું પનીર ખાવું ને તો આપણે મિક્સ સબ્જી રાખીએ ને આપણે લગનમાં તો એવી એક પનીર ની બનાવી દે એટલે બે સબ્જી રાખે ચાલશે ને. ચાલે પનીર રાખી દો તો ચાલે. હાલ તો પણ બટાકા એટલે હવાર મેં ખાધું અમે તો દાળ ની છેટા બરોબર એ બરોબર સાચે અમે તો ગમે તે કેવા આપણે મહેનત ઓછી પડશે દાળ ખાલી બનાવી પડશે અને બાટી છે ને આપણે ભાઈ એવું હોય ને આપણે લઈને આવો ભરતભાઈ લઈને આવું હા એસી લઈને આવો તમે ટાઈમ બે હોય તો હું લાવી દેવું આગળ આપણે બધું બનાવી આવો તો મને લાવી દો ચિંતા નહીં. પણ કુંવર બા પેલા બાઈક આપણે લઈને જવાના તમે તો ભગી જાવ ને હમણાં લેવા દેવા હેડ તો યાર આપણા ગોમો મળે આગેવાન તમે દાળ બનાવો હું સીધો છું ગોમો અને દાળ બાટી લઈને આવું રોકાય. પણ મારી વાત તો આપણો દાળના કારીગર આવે તમે હારા હોય એટલે આપણે બે જણ દાળ બનાવો દોલપા શોક જાતા પડે પણ આ બે જણા બેસી સારું નહીં લાગે. અમે લહડો આપણે પૈસે છે આ બે ભાઈ છે કે શું વાતો તો દોલપા બીજું કોમ કરે તમે જો બાટર લેવા હું આગળ દાળ બનાવી નાખું કેવું આપણે છે ને દાળ બનાવી મારે લઈને આવરો વઘારીને આવી
ચાલે વગાડી નાખો દાલ વડી. કેવડો તમે? હું લઈને આવું બા, હું બાટી લઈને આવું. પૈસા છે ને તમારા પાસે? ઓ વસી હારું તો ચલો ખાલી 3 કિલો જેવો લાવજો બાટી. આ 3-4 કિલો લાવો રે આપણે. હારું હો. આગેવાન હા. પૈસા તો હાલત પડી ગઈ ને વળી આપણે શું કહું તમે ગાડી ગાડીને હાલ દો. ના ના આ તો કીધું બાળ ના હોય તો. ભણ્યો અને એ પીતા પીતા ના હો પાછા. હારું. ઈ દારૂ હવે આ બધા કેક જ કરો ખોટા પી જાય ઈ રહ્યા. ઓય તમે વાતો કરો અમે બની નાખો દસ. ઈસુભા હા એટલે આ દારૂડિયાની ઠેઠ લેવા મીચો છે ચોક પીઝા ને તો લેવા દેવા થાય. ના ના એ તો નહીં પીવે ના પાડી છે અમે બધે કીધું તું કે બધા પીજું મત કે બધા ભણાની વિવાહ કીધું બગડશે ને પછી તમારા માથે આવે ના. તમને પાછું ના પાડતા કે નહીં દાડે કંકુ ની દાડે ચૂક કરી દારૂ પીતો તો ખબર હે? એટલે વાત પીધેલા હતા પણ એ તો હવે નહીં પીવી એમ ના પાડતા હતા. હાજી ભાઈ. મોતુબા હા એક વાત કરવી. બોલો. કીધું તમે પીવો તો મંગાવો કીધું. ના 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 આપણે એવું નહીં પીતા હો ભાઈ. ચંગુ આપણે છે ને લગ્નમાં પરંપરા હેડી આવે હમ. મહેમાનને પાવું પડે ને તમે છે ને મારા કુટુંબ ઉભાઈ ગયું એટલે ના ના પાવું ના બસ આપણે ઘણું થઈ ગયું એ કુંવર ભા હા આમ જપી જો હવે તો હવે તો આમ સુધરો. એટલે ભોણાના લગ્ન આયા મોજ તો કરવી પડે થોડી એટલે મોજ મોજ આવે ના હોય એ હવે તમે ખોટી કોકને સુધારો બગાડો છો તમે તો. હા રોડો બેહો અમે દાલ બની નાખો. તો આ એક સુધરો ને બીજો બગડે એવું લાગે મને. તો હું આમ તો બોલા હું કદી દારૂ ભઠ્ઠી દઈને સાઈડમાં હેડતો નહીં ને મને દારૂ પીવાની વાત આ પણ મને ખબર નહીં પડતી હોય કે ભણા વિવાહ થઈ એટલે આપણે થોડું તમારે તો પાણી પીવો પાણી ના પાયા તો ભૂલી જાય પાણીનું તો કેવું. તો કોર બચમ આયા હતા ભાઈ. ઈર્યા એમ કહેતા હતા કે પીવું તો કે મગાવો. એટલે આ મૂર્ખાને ખબર તો પડે ને હું પડતી. કીધું ભાઈ એક તો સુધર્યો છે ને હવે તમે કીધું બીજાને શું બગાડો છો. આપણે આ ભગત માણસ એટલે દારૂ ખબર હોય ને. એમ તો હું તને બોલતે શરમ આવી જોઈએ. યાર તમે બેહો તો અમે ઉતવાલ કરો ફટાફટ હો. એ હા એ હજુ આગળ અમારા શેઠના એવા જ છે યાર. એક સુધરીને એક બગડે એવા છે યાર તો. ભલે મારે તમે હગા ભાઈ ને પણ ભાઈ જેવી સેવા કરો બાકી આમ. ના રે આપણે તો ઘેર આવે તો પરોણો જ કેવરાય. ઘેર આવે તો ગમે તે આવે ને તો પરોણો જ કેવરાય. ઘરનો અખબાર ન હોય. આપણે કોમ કરું છું ભણા લગન છે કે ના ના એમનો બંધો કરવો પડે. હવે ભણો છે યાદ આ બાપ આપણે હોય સાચી વાત તો એક ને એક ભણો છે ને હવે આટલું બધું જે થાય આપણે કરી દેવાનું બધું. છે સાચી વાત છે. કોરબા હા એતના લગડું છું. એ લગડું તમે બેઠો. મોહમ્મદબા હા કંટ્રોલ ના આવતો બેઠે બેઠે. ના ના કોઈ કંટાળો નહીં આવતો કેમ? ભૂખ તો લાગી છે હો તમને. ભૂખ તો લાગી પણ પેલો બજારમાં થોડો નાસ્તો કર્યો તો ભજન જ્યુસ ને બધું પીધું હતું કે એટલે આ તો કોરબા બેહો બેહો આવરા. લગડ્યું છે ને બરોબર. ઓ લગડ્યું સડે છે તંતારું. આ દાલ પાછી મોડે બનાવજો ચિકન બનાવજો નાખી ગયા પાછા. કમ્પ્લીટ મીડિયમ જ બને અમારે છે ને ભાઈઓ કોઈ શીખું ખાતા જ નહીં કોઈ. એવું ના કે શીખું બનાવો ને તમને ઈન મનમાં એવું થાય કે આરા જોણા કે એમને ખાઈ જાય એમ. હા. અને તમે શું કહો નાસ્તાની વાત ના કરતા મંગાવ્યો નાસ્તો અરે એટલે એમ કહેતા હતા કે આપણે બજારમાં નાસ્તો થોડો કર્યો તો કે થોડો કર્યો એટલે એટલે શું ધૂળ થોડો કરે તો લારી ભજ્જે કે નતું જ વાત કરો તમે. ગોરબા હું એકલો નતો ખાતો એટલે ઈસુબા ખાતા હતા પેલા ચલા બધા ખાતા હતા મુકેશભાઈ ખાતા હતા દોલબા બધા ના ખાતા. ઓની તો બે ડીશ ખાય તમે તો પોત પોત ડીશું ખાઈ જાય થોડું ચાલે એવું વાત કરો. એટલે મારું પેટ લાગે પોત બીજું ખાઈ ગયું ભલા માણસ લે. એટલે કોરબા વસ્તી બધી આપણને જ જોતી હતી બા ખાતા તરી લારી ઉપર. ઓય. એટલે પણ હવે ખવડાય નથી ગો પણ આટલું બધું જ ના ખવાય. પણ ના કેવરાય આખો દાડે હવે કેવરા નહીં તો હાસી વાત છે ઈસુબા તમારે કેવી પણ એ કોકે જોવે ને તો આ કે કેટલું હવે ખોયા આખો દાડે ફરે એટલે ભૂખ તો લાગે જ કે પછી ખોઈ ગઈ. પેલા દોલમાં ફોન કરો યાર આગળ આવી ફટાફટ. એટલે એ વડે પીવાના છે તુર્યું એવું જ લાગે મને તો ઈ દારૂડી છે ઉકેડામાં પડ્યું રહે એવું માણસ છે નતું મેળવાનું. ઈશુભાઈ મેળવાના હતા મસ્ત માણસ છે યાર. હવે એ તો આવશે રહે નહીં પીવી કોઈ ના આવે. એટલે ના પીવે હલો? દોલબા ચેટલે લ્યા એટલે હેડો એટલે પીવા જ ન જતા રહ્યા કે કંટી આયા સારું તો જલ્દી આવો ફટાફટ હેડો આ પેલા મોહનભાઈ ની પૂછ્યા છે ડાલે સડી હતી કે સારું જલ્દી આવજો હો. કંટીદારી હમણાં 5 મિનિટમાં આવી જાય તમે બેહો. હું જોતો હું સડી ના સડી બેઠો. આગળ હું શું કહું પેલી પોસ્ટ મેં ચાલુ હતી ખબર હે હા. એમાં 3 મેં ગાતી હતી હા. અને 2 બાળો કૂતરો હતા કે હા. ઇન સાઈડો મેલી દે ના કુવર બાકી પોસ્ટ ખાઈ જતા તમે. ના ના હાચી વાત છે ધર્મ તો કરવું પડે તો હું આમ તો ઉધર હા એ ધર્મમાં આપણે ઠીક છે આપણે આગળ હશે જ, ખબર હે મને થોડો બીજો ને ઘણો શરીરો રે દારૂડો હે તમને હું શું કીધું એટલે દારૂ નથી પીધું ના નતું પાડ્યું તો મારો દોસ્તો પર મંગો આદક પીધો તું ઠેરથી છે જોઈ ને બગાડતો જ ફરે માતાજીના જોવા દેતા બાકી તો બરોબર છે કે નહીં જો ધૂળ ધૂળ ના કરીને આવ્યો હોય. કમ્પ્લીટ છે પીધેલો છે પણ બધું એ વ્યવસ્થિત લઈને આવ્યો તમારી શું કહેતા નતા કહેતા આ તમે દારૂ વેચો છે ઠેડા બધું તો આ દારૂ પીને આવશે. લાય બાટા. આ રે પણ કહેતા હતા. ઓરબા હા. બાટલ લઈને આવ્યા પણ યાર ડૂસ થઈને આવ્યા એટલે તમે ખબર નહીં પડતી આપડા ભોણા એવા તમે પી પીને હેડ્યા આવો.
એટલે કોકને પાવાનો ને તમે પીને આવરા ખબર પડતી નહીં હોય તો કોરબા હા હારે છે ને હાલ તો ભલે પીવે પણ વિવન દાડે ના પીવે હારી ને કે આપણી આબરૂ જાહે પાછી હો. જીવન દાડે પીવે તો કુવા પર નાખતા આવો થોડી ઇજ્જત ઘટાડવાની વાત કરો તમે હું તો શું ખબર હે? લગના દાડે લે આપણે વજ્જો પર દોડે કઈ હું આમ જ કહું આ ઓય ચમ લા આપણા ઘરી ઈ તો આપડા પેલા કુટુંબી ભાઈ છે થાચવી લે હમણાં ડીસી બની જતા અને આગેવાન ખાવા આયા રે ખાવા દે આ ખાવા તમે શું ભાઈ તમે બોલો જ લે તો તમારા ઘરે નહીં રહો એ જપી જો ને તમે ખબર પડતી નહીં મોતું બાત ખોટું ના કરતા પીધો રહી તો એટલે દોલપા એટલે પણ આપણે પ્રસંગ આગળ બેઠા હોય એટલે જમાડવું પડે તો આપણા ઘરે આવીને ખાઈ છે એટલે આપણે આજ તો ખવડાવવું પડે પેલા ભરવાકો ભરવા જાય તમને ખબર પડતી આગેવાન દાલ ચડી જવાય હું બધું કમ્પ્લીટ કરીને રાખું તમે ટૂંકો પાડો એટલે બધું મળીને આવી જાઓ સારું તો તમે જો ને હું આવું તરત પેલું બાકી કરાવો તમે એકલા ચાલ પેલું કરી તમે ઓને ચેક ના તમે બેહો. ભાઈ ભાઈ હું બધું ખોટી નાખું સારું જો ખાઈ ના જાતો એકલા બેહી ના જાજો ના નહીં ખાવું આટલા સુધી આગળ મેં કહે છે સા લાઈ સા તો તમે જાત ના લઈને આવો વળી તો લાવી પડે તમારે કોઈ થોડું સા તો હવે સાલ છે હવે સાચ વાત તમે થઈ ના સાના પોટલા જત થઈ ના શું સા પીવો તમે માવત બા છે બેઠા હો અને કુના ઘરે બેઠા ને થોડું વિચારીને બોલો નકા પછી ઉપડી જાઓ ઈ તો કોણ ઉપડે સમય આવતા બધું જોઈ જાય હો કે મારો પડશે મને ખોટો હમણે જોલભા એટલે તમે બંધ થો કે લ્યા બસ તમે બેહી રહ્યો ચૂપચાપ પીધો છો પીધો પણ બેહી રહ્યો એમ પી ના આવે છે પણ બોલતા તો આવડતું છે નહીં કોક અને આ મોહતભા હે ને મોહતભા ઈ રે આપડા ભાઈ કેવો હોય ને મહેમાન કેવો હોય તમને ખબર પડે પાટી ની બોલો હોય ઈસુબા હા પાડો આ તમારા ત્રણ ભાઈને હું શરમ ભરું છું હા એટલે હું દારૂ અડતો નહીં નકા ચરે હું માર્યો હોત એ વાત હાસી છે પણ હવે દારૂડિયું છે હવે એને મન માથે ના લેવાનું તમારે પણ લે ચૂ બોલે સમજાવ પર આ તો પેલા ભોણા લગન થડા બગડી હમણે ભોણા લગન કર્યા એ વાત વગર હાચી. હમણે પણ હવે એ મન માથે ના લેવાનું એ તો અમિત તો સમજાઈ દે હવે ના સમજાવ ને તો મમ્મા ના ના હવે હમણાં હું તો મને. ઘરમાં હવે એ તો હવે દારૂડી છે તમને ખબર તો છે અરે કોરબા છે કોરબા હા તૈયારી થઈ રહી કે ના થઈ રહી ખાવા નહીં બેઠા મોઈન મોઈ દાલ સડી ગઈ કે ઓ ડાસડી જી અને ઠેઠે બધું કાઢી નાખ્યું એ લોકો જમવાનું છે ઉભા થઈ ચડો બધા એવું છે ઉભા રહો પણ પેલા તમે પાણી લાવો ને હાથ નવરાવો ફોન લાવવું પડશે વળી સા લાઈ સા અલ્યા ઓઈનમાં શાક કાઢ્યું કર્યું હમણાં બે જતા નહીં સા તો પડી છે એટલે આપણે ઘેર થોડી પણ એવું લાગે રાખવી પડે કોરબા કેટલી વાર હે હા કેટલી વાર છે કીધું હા હા બધું બની જ ગયું છે હા તમે ઉભા થઈ જાઓ હા અને હું હાથ ધોવા પાણી લાવું સારું લાવો હાલો હમણાં વાવર બોલો બધા હાથ ધોવાના કોઈ જરૂર નથી હાથ ચોખ્ખા જ છે બધા કોણ થોડા મેલા રાખા હાથ આખડા વાસઠ ઇન્ડિયન બગાડ છોકરા કોમ લગન થી ભાઈ પણ આવી જઈશું બા પેલા દોલભાને બોલાવો દારૂડિયા નહીં એને ધોયેલા જ છે હમણાં તો કોઈ દારૂવાળા હાથથી ને મુંદર દારૂ ધોયેલા જ છે. આગેવાન આ તમારું કરશે મારે સેવા કરવી પડે પણ તમે વાહ, ચાલજી. ચાલજી. કરો. પાણી પીવું ના હે ધોવામાં તો કોઈ લે આ કંધાતા ગલાચ છે પકડે છે હેટ. જોડો જમી લો અને પછી આપણે બધા વાતો કરી બેઠા બેઠા આગેવાન? હા એક નંબર સારું બનાવ્યો હો. દાલ જેવી બની બાકી એક મસ્ત બનાવ્યો મજા આવી ગયો ખાવાનો થોડો બેહો વાતો કરે ને એટલે પછી હોના ઘેર જે પછી બધું ખાધું પડે બેહાતું ને હવે તો માર તો ખાઈને હેડવા જવું પડશે એટલે હજમ થઈ જાય ઈસુબા એ તો પણ આ કોરબા છે ને દાળ જ એવી બનાવી એટલે મસ્ત બનાવી કે ગમે તેવો કારીગર જોરદાર છે હો પેલી મેગી બનાવી આગળ આપણે આયોજન કર્યું ચી બનાવી દી એક નંબર બાકી એક નંબર બનાવી દી કોરબા હા રસોઈયો પામો રસોઈયો તમે ખાતા ખાતા શું બોલ્યા તાલ ખબર તો હવે દોલભા ગમે તે બોલ્યા હો મારી વાત સાંભળો શું હે તમે જે બેઠા હો કુના ઘરે બેઠા હો અને હાસવીને થોડું બોલો ને કે ઉપડી જાઓ હા આગળ આગેવાન આગળ આવો થોડા અલે સમજાવો ને હમણે તમારા પ્રસંગ બગડશે લ્યા શું શું લે તમે પણ દારૂડિયા બધા હેટ. શું કર્યું શું કર્યું અલ્યા પણ ચૂ બોલે એટલે તમે વાત છોડો યાર એ તો દારૂડિયા વાદી કોઈ ના ખોટું શું મને. કીધું? મન માથે મત લો, તમે ઓળો બેસો હમણાં પણ ક્યાંક ક્યાંક ચો બેઠા ને ચો ઉપડી જાય એવું બોલતા હતા હમણાં થાપડાય હમણાં તમને ઈ તો ઈ અલ્યા હવે અલ્યા પણ દારૂની વાડી કોઈ ના કહેવાય. બેહો ને હવે બે જોડ આ તું કાલે વાડામાં દારૂ પીધું લાય ખાલી હમણાં મોતુબા આ જો આગળ. મોતુબા બોલી મને હવે મોતુબા હા યાર હવે બેહો કે લ્યા. હવે બધું પટી ગયું છે હવે થોડા બદલે શું બગાડો બધું સમજ આવે મોતુબા હા હીરા તે તમને ઉપાડી દો હીરા કાલ ઉકેડા ઉપડી જાય જોજો ખાલી ઈ તો યાદ કરી પેક થઈ ગયા છે પોટલી આવું ને આવું તમે કરશો તો આ નિયમ નહીં આવે પાછા પોણા નિયમ ખબર છે ને જરૂર નહીં અમાર તો અને અમારે જરૂર નહીં પણ અમારે જરૂર છે કે ઉતરો
આપડા ભોણાના હીરા છે ખબર પડી જુ તમે તો ભોણાના અમે પહેણાય છે તમે છે ને માસી મોટા છો એટલે હું તમને શરમ રાખું અને કોર એક થાવી દોત પાડી નાખું તમારે કોર ભાવડો ને બા ભોણો કોઈ તો હવશે હારા મોમો ગણે પાછા ખબર હે ને હા ઈ વાત સાચી અને ઈરજ બગાડી પા ભોણા ની વિવાહ તારી ભોણા વિવાહ બગાડ તમારો ભોણો મોનીતો છે કો ની પીવો હવે બસ હા સુડી મેં દાવ સુધરો તમારા છોકરાનો વિચારો ઈ દાડે શું કહેતા કે હું નહીં પીવું અને આજ ફેર તો પીને આવ્યા છે અને પછી ફેર વ્યોમ પછી પીસી તો કોણ પછી રાખે હોય નહીં એટલે કૂતરાની પૂંછડી વોકીને વગેરે ના સુધરે કોઈ દાડો. કોઈ નહીં છે ને વધવા જ પડશે કાલે હા બોલા પર એટલે ખબર પડે વિવાહ તો પાછી કેટલી વસ્તી હોય તમને ખબર હે ને હા વિરોધ નો વસ્તી રહેવાની જ કે ફૂલ વસ્તી રહેવાની ચોક બાધા બીજી રખાવ દારૂ છોડી દો અરે બાધા નો કોઈ છોડતા ને કોઈ ના છોડે તો નકલી બધું શું અને વાંધો? કોરબા હા. આરે દારૂ પીધેલા ઈ દાડે આવી હા તો આબરૂ તો આપડી જવાય નહીં કે આપણું તો આપણે ત્યાં વાંચી શું આપણે વાંચી વાત ભાઈબંધો ખબર હે દારૂ લે બા ટલ્લી માણસું હવે પાછા આરે કંકુજી પાછા હાલી નહીં ને ભાઈબંધ નહીં યાર વિચારીને ભાઈબંધ કંકો ચાલાતી છે ભાઈબંધ તો આલવી પડે યાર બોલવા પડે ઈયન ભાઈબંધ પેલા મંગાન બોલે નહીં મજા આવતી પે કંકોત્રી માં ખબર? કોરવા હા. મંગા છે નહીં કા મંગો અમારે જાનપણ ને બેડો બે ભોણો બધું સાઈડ માં પડ્યો મંગા ને કોઈ નહીં કહેવાનું ભાઈબંધો તારા ઘેર અમારે શું લે વાત કરે તો મંગા ભાઈ નહીં કહેવાનું સાચી વાત છે આવતું ચાલે વાત કરો એટલે હું શું કહું આરો ભાઈનો રાખતો ને તારે અમને તો શું દાદર ફૂંક્યા મારતો તમે કોઈ બોલાયા છે જો હવે વાત હોભળો દોલભા હવે તમે રે ને હવે સુખ શાંતિ કહે દઈને હોઈ જો ઈશુભા તમે ઈ બાજુ જાતા હોય ને તો કોઈને કહેતા હું લઈને જોઈને જો તમે લઈને હેડજો ને હેડજો મંગા વિશે કોઈ નહીં કહેવાનું ભાઈ સોય મંગા કોઈ નહીં કહેવાનું. મગો કાઢ્યું હમણાં હેડ. અને હેડો કોરબા હવે તમે ઘેર જો અને બધા બેરે જો અને હવાર ભેળા થાજો હો હવે આપણે ભોણાનું કોઈ કંકોત્રી નું કરવું પડશે હવે. કંકોત્રી તો પેલી સપા વાલી છે કે હા. અને કાલ લસી કાઢે કાલે આવે ને એક જણા લેવા મને પછી લસી કાઢે કે આ કંકોત્રી આ ડબલ લસી બધા મહેમાન ને પરવણે ના આવેલું સાચું ને તો આલવી જ પડે ને દાડા છે વધારે રહે હા, ઈ વાત સાચી થોડો કાલ વેલા પધાર છે દાડા બધું કરીએ આપણે હરોડો પધારજો હો એ હા હો